ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કરી દીધું છે। ભારત સરકારે જાહેરાત કરી છે કે 23 મે સુધી પાકિસ્તાન માટે ભારતનો એરસ્પેસ બંધ રહેશે। પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન, મ્યાનમાર, થાઇલેન્ડ, શ્રીલંકા અને સાઉથ એશિયા જતી હતી, પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે। ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો એન્ટ્રી। આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખૂબ મોટી સ્ટ્રાઇક કરી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ભારત સરકારે જાહેરાત કરી છે કે 23 મે સુધી પાકિસ્તાનની તમામ ફ્લાઇટો માટે ભારતીય એરસ્પેસ બંધ રહેશે। પહલગામના આતંકી હુમલા બાદ ભારતની પાકિસ્તાનના અર્થતંત્ર પર ખૂબ મોટી સર્જિકલ સ્ટ્રાઇક છે। ભારત તરફથી આ માટે નોટામ એટલે કે ધ નોટિસ ટુ એરમેને આ માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે। હવેથી પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ કોઈ પણ વિમાન સાથે જ પાકિસ્તાન એરલાઇન્સ દ્વારા ઓપરેટેડ, માલિકી અને લીઝ ધરાવનાર વિમાન સાથે જ કોઈ પણ મિલિટરી વિમાન ભારતની એરસ્પેસમાં પ્રવેશ નહીં કરી શકે। આ પ્રતિબંધ 23 મે સુધી લાગુ રહેશે। આપને જણાવી દઈએ કે દર અઠવાડિયે પાકિસ્તાનની 800 ફ્લાઇટ્સ ભારતના એરસ્પેસમાંથી પસાર થાય છે। આનાથી પાકિસ્તાનને ખૂબ મોટો આર્થિક ફટકો પડવાની સંભાવના છે। પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સની ખૂબ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ દર અઠવાડિયે મલેશિયા, કુઆલાલંપુર જાય છે। ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં જોરદાર ગભરાટનો માહોલ છે। વાત કરીએ ભારતની, તો આપણા ત્યાં પહલગામ હુમલાને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે, જેની પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। આ જાહેર હિતની અરજીમાં એક ન્યાયિક આયોગના ગઠનની માંગ કરવામાં આવી છે। જ્યારથી પહલગામના આતંકી હુમલાની તપાસની જવાબદારી NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમને મળી છે, ત્યારથી જમ્મુ કાશ્મીરમાં જોરદાર તપાસનો ધમધમાટ ચાલુ છે। NIA પહલગામની 22 સારણ ઘાટીમાં 3D મેપિંગ પણ કર્યું છે, સાથે જોરદાર સર્ચ ઓપરેશન પણ ચાલુ કરી દીધું છે। આ આતંકી હુમલાને લઈને અત્યાર સુધીમાં 100 જણની પૂછપરછ કરવામાં આવી છે। આ ઉપરાંત ફોરેન્સિક ટીમે મહત્વના સબૂત એકઠા કરવાનું કામ શરૂ કરી દીધું છે। ભારતીય સેનાની કાર્યવાહી પણ આ અંગે ચાલુ છે। હવે આતંકી ફારૂક ડેડવાનું ઘર ઉડાડી નાખવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 10 આતંકીઓના ઘરને ભારતીય સેના દ્વારા નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે। આમ ભારતની આતંકવાદની વિરુદ્ધમાં જોરદાર ગતિવિધિ ચાલુ છે। તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।